મેં કિસાને કીધું કિસ્સા વ્યવહારનું તો કે આમનામાં વ્યવહાર લખે કે નહીં લખતા એ મને નહીં ખબર, આપણે હાંજે ઓલો યસલો આવે ને એટલે પૂછી લઈશું. તો કીધું જબરું હોય, મેં તો વાંધો નહીં થતો, ના લખતા હોય તો આપણે ક્યાં લખાવવાની જરૂર છે? સાચી વાત ને કહીશ. તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ કેજી વિકલ્પો. તો આજનો વ્લોગ શરૂ થતા પહેલા આપણે કરીશું જય શ્રી રામ, જય દ્વારિકાધીશ. બધાને ગુડ મોર્નિંગ, બધાનો દિવસ સારો જાય. આઈ હોપ મારો પણ સારો છે. દિવસની શરૂઆત થઈ ગઈ છે ને ઉઠતા ઉઠતા જ પૈસા દેખાવા માંડ્યા, 10 કરોડ ને 20 કરોડ. તો આપણું ખાવાનું આવી ગયું છે, કઢી છે, બાજરીના રોટલા છે ને હું છું. તો હવે ખાઈ પીને જઈશું કામ ધંધે. બાળી મને ચોરી દેવું પડશે, હે ચોરી ખાની મજા આવે. ઓહો 10 કરોડમાં અમુક થઈ ગઈ લો, સોમવાર ઇન્દોરીના નામે. ઓહો બહુ મસ્ત સિરિયલ આવે ગાઈસ, થોડી હોય હું જોઉં, મને મજા આવે. તમે પણ ટીવી જોતા હોય, સિરિયલના રસિયા હોય તો જોજો સિમન ઇન્દોરી. દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આપણે ચાલ્યા બીજા એક લગનમાં. આ બધાના લગન થશે, મારા ક્યારે થશે ગાઈસ? મને બહુ રૂંગું આવે આ બધાના લગન જોઈ જોઈ. એ પપ્પા મારા બી કરાવી દો જલ્દી, એ મુજે શાદી કરા દો. કાંઈ દોસ્તના લગ્નમાં જવાનું છે તો મને ખબર નહોતી, પણ કિસ્સાનો ફોન આવે કે ભાઈ તું આવવાનો નથી. ત્યારે મને ખબર પડી તો હટાટ નાઈ લીધું, ધોઈ લીધું, સ્પીડમાં નીકળી ગયો. લેટ્સ ગો બડી યા. તમારા પેટ પડી ગયા, 2 મિનિટ રાહ ના જોઈએ ભાઈ. હું તો હુઈ ગયો તો મને ખબર હતી. કાલનો ઉજાગરો કેવો હતો? કાલનો ઉજાગરો કેવો હતો ભાઈ? હજી જો કૂતરો નહીં. કેમ છો બધા? મજામાં ભાઈ? કોંગ્રેચ્યુલેશન, સેલિબ્રેશન. મને હરશે સપનું હોય તો બીજી વાર ના પડે ભાઈ. કોણ પહેલી વારમાં તો ટાઈમ ના બીજી વાર પડે. મેં ફોન કર્યો પણ ખબર પડી કે મને યાદ જ ન આવ્યું, પણ વેમ સુખ થઈ ગયું. ગાઈસ ખાવા પીવા જાય હતા, ખાઈ લીધું, બધા નીકળ્યા. જો રમો રમ જાય બધા. તો મેં કિસ્સાને કીધું કિસ્સા વ્યવહારનું તો કે આમનામાં વ્યવહાર લખે કે નહીં લખતા એ મને નહીં ખબર, આપણે હાંજે ઓલો યસલો આવે ને એટલે પૂછી લઈશું. તો કીધું જબરું હોય, મેં તો વાંધો નહીં થતો, ના લખતા હોય તો આપણે ક્યાં લખાવવાની જરૂર છે? સાચી વાત ને કહીશ. જમી લીધું છે, હવે જઈએ છીએ ઘરે, કેમ કે મારે ઘણું બધું કામ છે. ઓફિસે જવાનું છે, નાનું મોટું શૂટે કરવાનું છે. ચલો ગાઈસ, ચલો ચલો ચલો, ઘેર પાડો છે गाइस. एक प्रमोशन शूट था, मैं ब्लॉग लेना ही भूल गया था. तो मेरा जय भाई का डन 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 ब्रो, आगे चोर है, आई जो. चलो चालू રાખું ગાઈસ, કેમ કે આમાં ફોન દેખાડવાનું શૂટિંગમાં. ડન, ચાલ ભાઈ ચાલ, ચલો સ્ટાર્ટ. વ્લોગ જ ભૂલી જો વારે કરીએ, કન્ટેન્ટ એટલો લોડ વાળો છે ને ખબર જ નથી પડતી. હા ડાર્લિંગ, બહુ દિમાગમાં લોડ આવી ગયો. અત્યારે રિક્ષા વાળો બની ગયો હું યાર, મગજ કામ નહીં કરતું ગાઈસ. ચલો 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 ભાઈ, રિક્ષાનું શટલ બંધ, હવે મારી એક્ટિવાનું ચાલુ. ગાઈસ બીજો કન્ટેન્ટ ચાલુ કરી દીધો હે. બસ ને થોડુંક જ લે. ના રંભાઈ, પીચ તો જો ઓલી કા ગયો. ચલો ભાઈ સ્ટાર્ટ કરો. મારો ભાઈ મારા કપડા બપડા સાફ કરે એના માટે બ્રિજલા. થેન્ક યુ પડ્યો ને તો બગડી વાળો લાગે છે મારો ભાઈ. સ્ત્રી વાળી ભાઈ આપણી ઇજ્જત છે. ભાઈએ કપડાં સાફ કર્યા એટલે કેવું ખરાબ દેખાતું હોય ત્યારે એને મારા પર લાગણી કે કલ્પો ખરાબ દેખાય એટલે હું પણ ખરાબ દેખાઉં, એટલે મારા ભાઈ સાફ કર્યું. મારા ભાઈને જેમ જેમ ના બોલીશ હો ભાઈ. જયભાઈ એક બનાવી લો કે પછી શું કેવું ટાઈમ છે? હા એક તો બસ ને જયભાઈ, તમે ક્યારે એવું કહેતા નથી કલ્પેશભાઈ બનાવી લો બનાવી લો, કાંઈ ગોતી લો પછી કંઈક કરીએ. ब्लॉग भी शूट करो जरूरी है. इधर पवन बहुत ज़्यादा है, मेरी आँख में कचरा गया है गाइस. फूक मारो ना मेरी आँख में. हाँ गाइस शूट हो चुका है, 3 कंटेंट बनाया है, 1 प्रमोशन है, 2 मेरे इंस्टा के रील के लिए बनाए हैं. तो जय भाई आया उसके लिए थैंक यू, बिजनेस भाई आया उसके लिए थैंक यू, यसला है उसके लिए भी थैंक यू. गाइस सन सामने से बहुत अच्छा आता है, पर मेरा मोटा अभी थोड़ा आएगा क्योंकि उस बाजू काला आता है. जय भाई क्या करते हो तुम भी? मेरा ब्लॉग शूट करते हो? कर लो भाई. चला बस आ 2-4 फोटा पाड़ दे भाई. गाइस घरे જઈએ, આ પ્રમોશનનો વિડીયો હું ઘરે જઈશ. જયભાઈ જશે એડિટ રૂમ પર. મિતુલ ના મારે બી જવું પડશે, મિતુલભાઈને મળવાનું છે. હું ભૂલી જાઉં બહુ યાર, તારા લોડ બહુ દિમાગમાં એટલે. ઓકે ભાઈ, ઓ કોપીરાઇટાઇઝેશન નહીં ભાઈ યાર. હા જે 2-5 રૂપિયા મળશે એ બી નહીં મળે ને ભાઈ. હું કયો ભાઈ ઓલું મોકલ્યું મસ્ત હતું. હા એ 2 મેરા લડકા હે. તો ગાઈસ હું આવી ગયો છું એક કામ કરવા માટે, મહેશનો ડ્રાઈવર થઈને. મહેશ તારા લગન તો પતી ગયા, હવે શું છે મારા ભાઈ? હવે તો મને છોડ દે યાર. હું કરશું મારા ભાઈ કે તો તારા હાડું આ શું છે? તારા આપણે શું લેવા આવ્યા? તારા હાડુની રિંગ છે શું છે? ના ઓલું રિસેપ્શન રિસેપ્શન. મારી જીપ ચોટે રિસેપ્શન.
મેરેજ પછીનું રિસેપ્શન રાખેલું તો આ લોકોને બોલાયા છે. મહેશનું હાઠું થાય છે તો આવવું પડે ને, એટલે અમે લોકો આવી ગયા. તો પાર્કિંગમાં ગાડી બાડી લગાવી દીધી, પ્લાસ્ટિક પ્લોટમાં રાખેલું है. हाँ डन है, चलो गाइस अंदर जाते हैं, क्या होता है देखते हैं. गाइस तो हम शादी में तो आ गए हैं, ऐसा लग रहा है कि बहुत जोरदार फंक्शन लग रहा है. हाँ भाई वे भाई हो गया मजा में. હા તો જવું ને મારા ભાઈ. વેવાઈના વાસણા ગમે ત્યાં આપણા જ મળી જાય. હવે વેવાઈ થઈ ગયા એટલે આ લોકોનું માન રાખવું પડે. એક વાર ભાઈબંધ હતા, હવે વાસણા બે યાર કોપીરાઇટ નહીં વાગે, કોઈ વાંધો નહીં. લાઈવ એટલે ફંક્શન સારું રાખ્યું છે. બહુ બધી પબ્લિક છે, બહુ બધો ક્રાઉડ છે, દેખાય ઓલી બાજુથી. सूरती स्टार्टर चालू करीશું, फिर धीरे धीरे बैटिंग करने का है. मेरे भाई ने ले लिया है, मैंने ले लिया है. चलो भाई नाखो तो भैया, डाल दो हमारा भाई. हाँ हाँ तू भी करिए कि मैं वाँधो है नहीं मारा मित्र. चलो भैया डाल दो, वो डालो ना इधर. यस डन, थैंक यू. એન હુવાને હુવાઈ ભાવશે ના ભાવે? અરે શું ના ભાવ, બધું ખાવાના અમે તો. એ પીવાનું ના મજા આવી, શું કે નહીં મજા આવે. પણ હું રણછોડ ભાઈ એમને ના ભાવે યાર, તમે ક્યાં ના ભાવે. બરોબર. તો ગાઈઝ થોડા દાડાથી રેઢિયાર જેવો થઈ ગયો છું, કેમ કે રાત્રે વ્લોગને બાય બાય નથી કહેતો. આ રોજ સવારમાં ઉઠીને વ્લોગને બાય બાય કહું છું. આવું ના ચાલે ગાઈઝ. ભૂલચૂક થયું તો માફ કરજો, પણ હવે રેગ્યુલર થઈ ગયા એ કોઈ વાંધો નહીં, કેમ કે આ મેરેજની ભાગદોડ હતી તો ભૂલાઈ જતું હતું. બોડી સાથ આપી નહોતી એટલે સૂઈ જતા હતા. કોઈ વાંધો નહીં, હવે નહીં થાય. તો મળીએ કાલ સવારે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય શ્રી રામ, બાય.